આજે આપણે બનાવીશું બહાર જેવા રેડ ચીલી ફ્લેક્સ। તો બહાર જેવા રેડ ચીલી ફ્લેક્સ બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા એક ડીશની અંદર સૂકા મરચાં લીધા છે। તો સૌથી પહેલાં આપણે સૂકા મરચાંમાંથી બી કાઢી લઈશું। તો આ રીતે તમારે સૂકા મરચાંની અંદરથી તેના બી કાઢી લેવાના છે। તો બધા જ મરચાંને કટ કરી અને તેની અંદર રહેલા બી આપણે અહીંયા કાઢી લીધા છે। તો હવે મરચાંમાંથી બી કાઢી લીધા પછી હવે આપણે મરચાંને પેનની અંદર લઈ અને 1 મિનિટ માટે શેકી લઈશું। તો મરચાંને આપણે અહીંયા 1 મિનિટ જેટલા શેકી લીધા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને મરચાંને ઠંડા થવા દઈશું। મરચાંને શેકી લીધા પછી મરચાં આપણે અહીંયા ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે એક મિક્સર જારની અંદર લઈ અને મરચાંને અધકચરા પીસી લઈશું। તો બધા જ મરચાંને આપણે અહીંયા અધકચરા પીસી લીધા છે। હવે આપણે અધકચરા પીસેલા મરચાંને જે આપણે અહીંયા મરચાંમાંથી બી કાઢીને રાખ્યા છે તેની અંદર મિક્સ કરી લઈશું। તો મરચાંને અધકચરા પીસીને આપણે અહીંયા બી સાથે મિક્સ કરી લીધા છે અને આપણા બહાર જેવા રેડ ચીલી ફ્લેક્સ બનીને તૈયાર છે। તો બહાર જેવા રેડ ચીલી ફ્લેક્સ બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો।